સાસુ અને વહુને વાંધો પડતો એ તો સામાન્યતઃ સંસારમાં ચાલ્યું આવતું એક પરંપરા છે. જો કે હવે એવું નથી રહ્યું. હવે તો ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને સાસુ પોતાની વહુને દીકરીની જેમ સાચવે અને વહુએ પોતાની સાસુને માની જેમ સાચવે છે. આવો સમય હવે આવી ગયો છે. આ સમય બહુ સારો કહેવાય. નહીંતર પહેલાંના જમાનામાં તો સાસુએ દુઃખ ભોગ્યું હોય ને એનું વેર વાળવા માટે વહુને દુઃખ આપે. પણ હવે તો ઘણું સારું થઈ ગયું છે અને જમાનો સુધારા ઉપર છે. જીવવા જેવો જમાનો છે તો જીવી લેવાનું, ખોટી માથાકૂટમાં નહીં પડવાનું પછી. હા, તો સસરા અને જમાઈને વાંધો પડ્યો. સાસુને વહુને તો સમજ્યા આટલું મેં કહ્યું એમ, પણ આ પહેલી વખત આવું બહુ ઓછું બને સસરા જમાઈને. કારણ કે એને થોડું ભેગું રહેવું છે, વહુને સાસુને ભેગું રહેવાનું છે રોજ, એટલે વાંધો પડે. સસરાને તેના ઘરે ને જમાઈને એના ઘરે, આમાં ક્યાં વાંધો પડ્યો? શું વાંધો એટલો જ પડ્યો કે દક્ષ મહારાજ પ્રમુખ બન્યા, મંચ ઉપર આવ્યા અને મંચ ઉપર આવ્યા બધા ઊભા થઈને સન્માન આપ્યું. એક ભગવાન શિવજી ઊભા ન થયા. હવે એ સમાધિમાં હતા એટલે ઊભા ન થયા, આટલો જ વાંધો.